અત્યારે આપણે છીએ કર્ણાવતી એનેક્સ 2 ફૂડ કોર્ટમાં. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવી ગયા છે અત્યારે સરસ મજાનો ઠંડીમાં પોક ખાવા. જે સુરતના લોકોને તો ખબર જ હોય, પણ આપણા અમદાવાદમાં નિકોલમાં આવી ગયો છે પોક. સુરતની આઈટમ જો આપણા નિકોલમાં આવે તો પછી રાહ થોડી જોવાય સાહેબ. સ્વામિનારાયણ મંદિરની બિલકુલ બાજુમાં નિકોલમાં આ સરસ મજાના પોક મળે છે, જે અત્યારે ઠંડીમાં તમે ખાઓ તો મજા આવી જાય. એટલે તમે પણ આવો. અને આ તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ વડા. આ ખાવાની પણ અલગ જ મજા છે. અહીંયા ગરમા ગરમ પોકના વડા અને લીંબુ મસાલા સેવ પણ મળે છે. અને અદ્ભુત આ ભેળ બનાવી રહ્યા છે અત્યારે જે આ પોકની. તો હવે આપણે ખાઈશું, કેવી લાગે છે ભેળ એ તમને કહું. તો ચાલો ખાઈએ હવે સુરતના ગરમા ગરમ પોક. આવી ગયા છે આપણે પોક ખાવા. ગરમા ગરમ પોકની ભેળ બનાવી છે જે આપણે અત્યારે ખાઈ રહ્યા છે. ખરેખર સરસ ભેળ છે આ પોકની, એ આપણે અત્યારે ખાઈ રહ્યા છે. શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે. આપણે આ જે પોક ખાવા ગરમા ગરમ, સુરતનો પ્રખ્યાત પોક આપણા અમદાવાદમાં છે. વિવાન પોક સેન્ટર, ત્યાં આવ્યા છે આપણે મુલાકાત લેવા અને ખાવા ચાખવા. ખૂબ મજા આવી. ખાધો ચાખ્યો, બહુ જ મજા આવી. સરસ છે. આપણા નિકોલમાં છે આ સુરતનો પોક. આના વિશે આપણે થોડી માહિતી લઈશું. બોલો. આપણે અત્યારે અહીંયા પોકની 3 ડીશો રાખેલી છે. એક પોક સેવની ડીશ છે, વડા મળે છે પોકના, અને એક ભેળ મળે છે. આપણે અત્યારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને અત્યારે આપણે હવે ઓર્ડર પણ કરી આપીશું અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ હશે. બરાબર. જો ટાઈમિંગ અહીંયાનું, અને ટાઈમિંગ અહીંયા સાંજે 6 વાગે ચાલુ થાય છે અને રાતે 12 સાડા 12 સુધી ચાલુ હોય છે. ઓકે. એટલે હવે અમદાવાદીઓને જો પોક ખાવાની ઈચ્છા હોય તો સુરત ના જવું પડે. અને અહીંયા નિકોલમાં, આપણા નિકોલમાં આ સરસ મજાનો પોક મળે છે, વિવાન પોક. ત્યાં તમારે અહીંયા સ્વામિનારાયણ મંદિર નવું બન્યું છે નિકોલમાં, એની બાજુમાં જ આપણે કર્ણાવતી છે એનેક્સ 2. ત્યાં આવી અને આ પોક ખાઓ. ખરેખર સરસ મજાનું અહીંયા પોક બનાવે છે અને બીજી ઘણી બધી આઈટમો બનાવે છે. અહીંયા આવી અને મુલાકાત લે. અને આવી હેલ્ધી વસ્તુ તમે પણ ખાઓ. તો વિડીયોનો કરીએ એન્ડ. બાય બાય. થેન્ક યુ.